અને હવે આગળ નજર અન્ય સમાચાર પર કરીએ વાત સુરતની। સુરતમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। જમીન કૌભાંડમાં 2 અધિકારીઓની બદલી કરવામાં આવી। ગૌચર જમીનના નામે 100 કરોડની જમીનનો સોદો કરવામાં આવ્યો। પુણા પોલીસ સ્ટેશનની જમીન વેચી નાખવામાં આવી હતી, ત્યારે ખોટી રીતે 24 કરોડના દસ્તાવેજ કરાવી લેવામાં આવ્યા। સુરત અને અમદાવાદના નોંધણી નિરીક્ષકની બદલી કરી દેવામાં આવી છે, ત્યારે સુરતના એસજે કળથિયાની બનાસકાંઠામાં બદલી કરવામાં આવી છે, ત્યારે અમદાવાદના સંદીપ રબારીની કચ્છમાં બદલી કરી દેવામાં આવી છે। મહત્વનું છે કે આ બંને અધિકારીઓ કે જેમને દ્વારા ખોટા દસ્તાવેજ બનાવવામાં આવ્યા હતા, 24 કરોડના ખોટા દસ્તાવેજ બનાવ્યા હતા અને જે કૌભાંડ આચર્યું હતું આ જમીન કૌભાંડમાં 2 અધિકારીઓની બદલી કરવામાં આવી છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા આઝમ સાલે જોડાયા છે આપણી સાથે। આઝમ, જણાવશો 2 અધિકારીઓની બદલી કરવામાં આવી છે, તેની સામે અન્ય શું કાર્યવાહી કરાશે? સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી રહી છે। ગૌચર જમીનના નામે જે કૌભાંડનો આખો મામલો હતો તેમાં મૂળ માલિક સાથે સંદેશ ન્યૂઝે વાત કરી હતી, ત્યારે જાણવા મળ્યું હતું કે સુરત શહેરના પૂર્ણ પોલીસ સ્ટેશનોની જગ્યાનો સોદો થઈ ગયો છે અને રૂપિયા 24 કરોડના જે દસ્તાવેજો પણ બનાવી નાખવામાં આવ્યા હતા। સમગ્ર મામલે હવે ગાંધીનગર એક્શનમાં આવ્યું છે। 2 અધિકારીઓની તાત્કાલિક બદલી કરવામાં આવી છે, જેમાં સુરતમાંથી નોંધણી નિરીક્ષક એસજે કથડિયાની બનાસકાંઠા ખાતે બદલી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદના નોંધણી નિરીક્ષક સંદીપ રબારીની કચ્છ ખાતે બદલી કરવામાં આવી છે। ખરેખર જોવા જાય તો આ એક મોટું કૌભાંડ છે। 100 કરોડ રૂપિયાની જમીન છે, અલગ અલગ ટુકડામાં આવી છે, જેમાં પોલીસ સ્ટેશન જે પૂણા છે તેનો પણ સમાવેશ થાય છે। જી, આભાર આઝમ સમગ્ર માહિતી બદલ।